મહત્વના સમાચાર વોર્ડ નંબર 6 ના નડિયાદના મરીડા રોડ સુલતાની પાર્કની બાજુમાં આવેલા અબ્દુલ રહેમાન સોસાયટીમાં નિર્માણાધીન મકાનનો સ્લેબ ધરાશાયી થતા 8 શ્રમિકો ઘાયલ. તમામ ઘાયલ શ્રમિકોને બચાવવા મત વિસ્તારના તમામ અગ્રણીશ્રીઓ તથા નવયુવાનો મિત્રો તેમજ માતા અને બહેનોનો હું હૃદયપૂર્વક દિલથી આભાર વ્યક્ત કરું છું. આટલી મોટી જાનહાનિમાં એક પણ શ્રમિક વ્યક્તિને ગંભીર ઈજા થયેલ નથી, જેથી તમામ સરકારી તંત્રનો પણ હૃદયપૂર્વક દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો. સતત પ્રજાની વચ્ચે રહેનાર સાચા પ્રજાવાત્સલ્ય જનસેવા યુવા નેતા રવિભાઈ પરમારનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. શું ઘટના બની છે, શું કહેતો? એકદમ ટેલિફોન જાણ થઈ અમને કે વિસ્તારની અંદર આ રીતનું એક મકાન બને છે અને એકદમ જ મકાનનો સ્લેબ બેસી ગયો. અંદર મજૂર વર્ગ બધું કામ કરતું હતું. 4 થી 5 જણા અંદર આશરે હશે, પણ આજુબાજુ સુલતાનબાગના સમગ્ર સોસાયટીના રહીશો દ્વારા, વિસ્તારના અગ્રણીઓ દ્વારા, છોકરાઓની ટીમ દ્વારા તાત્કાલિક દોડીને અને બધે રેસ્ક્યુ કરીને અમે ફાયર બ્રિગેડને જાણ કરી. અમે આપણા નડિયાદના લોકપ્રિય ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સાહેબને જાણ કરી. એમને તાત્કાલિક નડિયાદ ફાયર બ્રિગેડને જાણ કરી. નગરપાલિકા વિભાગ, JCB તાત્કાલિક ઘટના સ્થળે બધા સ્પોટ ઉપર પોલીસ બધા આવી ગયા છે અને જાનહાનિ ટળી ગઈ છે, જેથી કરીને કોઈ ચિંતા કરવા જેવું નથી. સંતરામ મહારાજની ભૂમિ ઉપર એક સારું છે કે કોઈ ઘટના મોટી થતી રહી ગઈ છે. હા, દબાયા નથી, એટલે જયારે પડ્યું ત્યારે દબાયા હતા, પણ છોકરાઓની રેસ્ક્યુ કરીને બધાને કાઢી લીધા છે. કેટલા વ્યક્તિ બહાર કાઢ્યા? 3 જણા હતા. હા, 2 જણાને વાગ્યું છે અને નોર્મલી વાગ્યું છે. કેટલા વાગ્યાની ઘટના હતી? સમથિંગ હમણાં અડધો કલાકની આરેગારેની ઘટના હશે. આ સુલતાન પાર્ક વિસ્તાર કહેવાય, મરીડા ભાગોળ, મરીડા રોડ, અદનાન પાર્ક.